નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જે પ્રમાણે લોકસભાનું પરિણામ આવ્યું છે અને ભાજપ સરકારને લોકસભાના જે પરિણામ છે તેમાં 70થી 80 બેઠકોનું નુકસાન ભોગવવું પડ્યું છે। ક્યાંક ને ક્યાંક આ પરિણામ પાછળ મિત્રો ભાજપ સરકારની જે ઉદાસીનતા હતી સરકારી કર્મચારીઓના પ્રશ્નોને લઈને, જેમાં મુખ્ય પ્રશ્ન હતો જૂની પેન્શન યોજના। તો જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈને ઘણા લાંબા સમયથી આ સરકાર સામે કર્મચારીઓએ બાયો ચડાવી છે, પણ સરકાર એને અનદેખી કરી રહી હતી, જેને લઈ અને એનું પરિણામ મિત્રો આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડ્યું છે ભાજપ સરકારને। આથી મિત્રો ભાજપ સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તાત્કાલિક જે છે તે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા આ રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને લઈ અને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને આ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષ સુધીમાં રિટાયર થયેલા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે અને આનાથી કર્મચારીઓને શું લાભ થશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જૂની પેન્શન યોજનાને લઈ અને યોગી સરકાર એટલે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે અને આ કર્મચારીઓને આનો લાભ મળશે તે પણ જાહેરાત કરવામાં આવી છે। જૂની પેન્શન યોજનાને લઈને યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં 28 માર્ચ 2005 પહેલાં જાહેર કરેલી નોકરીના કિસ્સામાં અમુક પસંદગી પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી। ઉત્તર પ્રદેશમાં કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા કેટલીક શરતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓની માંગણીને માન્ય રાખી હતી। 28 માર્ચ 2005થી પહેલાં જાહેર થયેલી જે નોકરીઓ છે તેમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તેવા પસંદ કરાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। યોગી સરકારની સૂચના પ્રમાણે 28 માર્ચ 2005 પછી નોકરી લાગેલા તમામ રાજ્યકર્મીઓને નવી પેન્શન યોજનામાં દાયરામાં રહેશે। આમાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં। નોંધનીય છે કે 2004 પછીના ભારતભરમાં નવી પેન્શન યોજના અમલીકરણમાં આવી હતી, તેવામાં ઘણા બધા રાજ્યોએ જૂની પેન્શન યોજના પાછી લાવવાની માંગણી કરી હતી। જ્યારે ચૂંટણી વખતે પણ જૂની પેન્શન યોજના એક મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો હતો, ત્યારે સમતા પાર્ટી અને કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો। જૂની પેન્શન યોજના લાગુ કરવી એ કોઈપણ રાજ્યના સરકારી ખજાના પર ત્રાડ માર્યા સમાન ગણાશે, જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકારની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીક બિનશાસિત રાજ્યોએ જૂની પેન્શન યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો। જૂની પેન્શન યોજનાને લઈને યોગી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આ કર્મચારીઓને લાભ મળશે। જૂની પેન્શન યોજનાને લઈ યોગી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંગળવારના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ ઉત્તર પ્રદેશમાં 28 માર્ચ 2005 પહેલાં જાહેર કરેલી નોકરીના કિસ્સામાં અમુક પસંદગી પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો। મિત્રો જૂની પેન્શન જે છે તે લાગુ કરવામાં આવી છે। મિત્રો યોગી સરકારની સૂચના પ્રમાણે જે રાજ્યકર્મીઓ છે તેમને મિત્રો આનો લાભ મળશે। જૂની પેન્શન યોજના લાગુ કરવી શું છે જૂની પેન્શન યોજના? તો જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત્ત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો, જેમાં નિવૃત્તિ સમયે નોકરીના પગારના 50% રકમ પેન્શન તરીકે મળવાપાત્ર હતી। આમાં કર્મચારી જેટલી બેઝિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃત્તિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે। જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારી તેમજ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો તો તે સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે તો તે મુજબ પેન્શનમાં વધારો થાય છે। 2004થી લાગુ કરવામાં આવેલી ન્યૂ પેન્શન યોજના એટલે કે એનપીએસમાં કુલ જમા રકમ અને રોકાણ પર વળતર અનુસાર નક્કી કરવામાં આવી છે। આમાં કર્મચારીએ તેના મૂળભૂત પગાર અને ડીએના 10% પ્રમાણે લાભ મળે છે। 1 મે 2009થી એનપીએસ યોજના બધા માટે લાગુ કરવામાં આવી હતી, જ્યારે જૂની પેન્શન યોજના કર્મચારીના પગારમાંથી કપાત કરવામાં આવતી ન હતી। હવે નવી પેન્શન યોજના પ્રમાણે કર્મચારીના પગારમાંથી 10% કપાત કરવામાં આવે છે અને સરકાર દ્વારા 14% ઉમેરવામાં આવે છે। વધુ જણાવીએ તો જૂની પેન્શન યોજનામાં જીપીએફની સુવિધા આપવામાં આવી હતી, જેમાં જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ સમયના પગારની અડધા ભાગની રકમ પેન્શન સ્વરૂપે મળતી હતી, જ્યારે હવે નવી પેન્શન યોજનામાં ફિક્સ પેન્શનની કોઈ ગેરંટી નથી। જૂની પેન્શન યોજનાની ભરપાઈ સરકારી તિજોરીમાંથી કરવામાં આવતી હોવાથી એક સુરક્ષિત યોજના હતી, જ્યારે નવી પેન્શન યોજના શેર બજાર પર નિર્ભર હોવાથી તેમાં બજારના આંકડાઓ પ્રમાણે ચૂકવણી કરવામાં આવે છે। આ મિત્રો યુપી સરકાર એટલે કે યોગી આદિત્યનાથ ભાજપ સરકાર દ્વારા માર્ચ મહિનાના 28 માર્ચ 2005 પહેલાંના લાગેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દેવામાં આવે છે। મિત્રો આના લીધે અન્ય રાજ્ય સરકારો કે જેમણે પણ મિત્રો 2005 પછી આ યોજના સ્વીકારી છે તેમના કર્મચારીઓ પણ મિત્રો ચોક્કસથી આ ઉત્તર પ્રદેશનો જે છે તે મિત્રો દાખલો લઈ અને પોતાની રાજ્ય સરકારોને ભીડમાં લાવવાનો પ્રયત્ન કરશે। જય હિન્દ, અસ્તુ।